કે જો તમે દાડમનું વાવેતર કરતા હોય અથવા તો કરવાનું હોય તો ખાસ ખેડૂત મિત્રો પ્રોફેનો સાયફર દવા ક્યારેય પણ દાડમના છોડ ઉપર છાંટવી નહીં. જે અંતર રહ્યું ને એ 14 ફૂટનું છે, બે લાઈન વચ્ચેનું, અને બે છોડ વચ્ચેનું જે અંતર છે એ 8 ફૂટનું અંતર છે. આ એક છોડથી બીજા છોડનું અંતર 8 બને ત્યાં સુધી તમારે 20 થી 21 ફૂટનો ગાળો ફરતા સેટે રાખી દેવો. નમસ્કાર ખેડૂત મિત્રો, આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. આજે આપણે ખાસ વાત કરશું દાડમના પાક વિશે. જોકે વિડીયો બહુ લાંબો થશે, એના માટે આપણે ખાસ એવું કરશું કે આના ભાગ પ્રમાણે આપણે વિડીયો ઉતારશું. તો આજ ખાલી શરૂઆતમાં જે લોકોએ દાડમનું વાવેતર હવે કરવાના છે, ત્રીજા મહિનામાં છે કે બીજા કોઈ મહિનાની અંદર વાવેતર કરવાના છે, તો એના માટે ખાસ આ વિડીયો છે. આપણે શરૂઆતથી જ વાત કરશું એટલે અલગ અલગ ભાગ પાડશું. તો ખાસ જે ખેડૂત મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે આજ વાત કરશું એની અંદર પહેલો મુદ્દો એવું લેશું કે જ્યારે દાડમનો રોપો આવે એ સમયની અંદર શું માવજત કરવી, પાણી શું આપવું, ખાતર શું આપવું. અત્યારે આપણી સાથે આ દાડમ છે જ તે, એમાં હું તમને ડિટેલ બતાવીશ, પણ આજ બહુ લાંબી વાત નહીં. તો આપણે શરૂઆત કરીએ તો દાડમના પાકની અંદર ગમે ત્યારે તમે જ્યારે રોપા મંગાવો તો ત્યારે ખાસ ખેડૂત મિત્રો ભૂલવું નહીં કે રોપા આવે ને તરત તમારે વાવેતર કરી દેવું. એનું કારણ તમને ખાલી એટલું કહી દઉં કે રોપા આવે ને તરત તમે વાવેતર કરી દો તો શું થાય કે ઘણા છોડ બળી જશે, નીવડશે નહીં. એનું કારણ ખાલી એટલું જ છે, કેમ કે રોપા આપણે આવ્યા હોય અહીંયાનું વાતાવરણ આખું અલગ હોય અને આપણે અહીંયાનું વાતાવરણ આખું અલગ હોય. એટલે એ દરમિયાન શું કરવાનું, કોઈ છાંયો હોય એવી જગ્યાએ વ્યવસ્થિત રોપાને ગોઠવી દેવાના અને 5 દિવસ 7 દિવસ 15 દિવસ રાખો તોય વાંધો નથી. એવરેજ અઠવાડિયું તો રાખવાના જ છે, અઠવાડિયુંથી 15 દિવસ રાખવાના અને એને પાણી પાતું રહેવાનું. જો ઉનાળાના સમયની અંદર તમારે રોપા આવ્યા હોય તો દિવસમાં 2 વખત ખાસ, એક સવારે અને એક બપોર પછીના સમયગાળાની અંદર પાણી ખાસ આપી દેવાનું, બરાબર. જેના કારણે તમારે કોઈ પ્રકારનો રોપાની અંદર વાંધો ન આવે અને તમારા વાતાવરણની અંદર રોપો એક વખત સેટ થઈ જાય એટલે પછી તમે વાવેતર કરશો ને તો તમારા રોપા ફેલ જવાનો પ્રશ્ન નહીં રહે. તો આ પહેલો મુદ્દો આ તો ખાસ. હવે બીજો મુદ્દો કહી દો કે જો તમે ઉનાળાના સમયની અંદર માની લો માર્ચ મહિનાની આડે ગાડે તમારે રોપા આવ્યા હોય ને વાવેતર કરતા હોય તો ખાસ ખેડૂત મિત્રો 1 થી 1.5 કલાક ટપકની અંદર તમારે પાણી જવા દેવાનું અને બને ત્યાં સુધી સવારના સમય, સવાર પછીના સમયે તમારે આપવું હોય પાણી તો બપોર પછી સાંજે હાવ ટાઢું થઈ જાય વાતાવરણ એ સમય આપી શકો, પણ બેસ્ટ ઉનાળું હોય ત્યારે સવારે. એનું કારણ એટલું જ છે કે બપોરના સમયે તમે અથવા પાણી આપો તો બપોરા નળી ઉનાળાના હિસાબે ગરમ થઈ ગઈ હોય અને એ ગરમ પાણી ટીપે ટીપે તમારા મૂળ સુધી પહોંચે તો એ તમને નુકસાન કરે તમારા રોપાની અંદર, કેમ કે રોપો હજી નાનો હોય એના માટે. હવે પછીનો આપણે જે મુદ્દો લઈએ ખાતરનો, તો જો તમે સુવિધા હોય અને છાણિયું ખાતર તમે ભરી શકતા હોય તો ખાસ ખેડૂત મિત્રો છાણિયું ખાતર તમારા રોપા માટે બેસ્ટ. ખાડા કરો એ વખતે પણ તમે આપી શકો, સુવિધા હોય ને પહેલેથી જ તમારે ખેતરમાં દઈ દીધું હોય આખા ખેતરમાં તોય વાંધો નથી. રોપા આ તમે જ્યારે જે તે વખતે ખાડો કરીને રોપા નાખો એ વખતે બીજું કોઈ ખાતર ના આપો ને તો પણ ચાલે. આપવું હોય તો તમે છાણિયું ખાતર પણ આપી શકો, પણ અમે આ છોડની અંદર મતલબ અહીંયા જે અમે વાવેતર કરેલું છે એમાં અમે આપેલું નથી, પણ છતાંય પણ રિઝલ્ટ મળેલું. 3 મહિના સુધી કોઈ વસ્તુ તમે ન કરો, બરાબર, જમીનની અંદર કોઈ પણ જાતનું ખાતર ના નાખો તો પણ ચાલશે તમારે, અને 3 મહિના સુધી છોડને વધવા દેવો. તમારે જે આપણે આગળના ભાગમાં એની ડિટેલમાં આપણે માહિતી કહીશું, પણ આ ખાસ વસ્તુ કે શરૂઆતના સમયની અંદર ખાડો કરો ત્યારે ખાતર કોઈ ના આપો તો પણ ચાલે અને આપો તો છાણિયું ખાતર બેસ્ટ. અને એક ખાસ, ખાડો કરો ત્યારે ઉધઈ ન લાગે એના માટેની ખાસ દવા આપી દેજો, બરાબર, જેના કારણે તમારે ભવિષ્યમાં તમારે ઓલામાં ઉધઈ લાગતી હોય તો એ ન લાગે અને તમારો છોડ ફેલ ન જાય. તો આ આપણે નોર્મલ જે વાત કરી શરૂઆતના સ્ટેજમાં આપણે શું શું વસ્તુનું ધ્યાન રાખવું નહીં. હવે તમને અંતર દેખાડી દો. તો અત્યારે અમે અહીંયા જે અંતર કરેલું છે એ આથી અહીંયા સુધીનું અંતર 14 ફૂટનું અંતર છે. આ જે અંતર રહ્યું ને એ 14 ફૂટનું છે, બે લાઈન વચ્ચેનું, અને બે છોડ વચ્ચેનું જે અંતર છે એ 8 ફૂટનું અંતર છે. આ એક છોડથી બીજા છોડનું અંતર 8 ફૂટનું. તમે આમ સીધી પટ્ટી જોવો તો પણ આમ ક્રોસમાં જુઓ તો એક સીધો જ છોડ તમને દેખાઈ જાય. દેખાડી દઉં છું તો અત્યારે તમને અહીંયા નજીક આવતા રહો, અહીંયાથી આમ ઊભી લાઈન દેખાડી દો. જો એક ધારું આમ, અને એકદમ માપમાં જ તે રાખવું જેના કારણે તમારો વાંધો ન આવે. આમ ક્રોસમાં દેખાડી દો, આમ ક્રોસમાં હોય ને તો એકદમ સીધું જ દેખાવું પડે, બરાબર. તો આ રીતનું વાવેતર એકદમ માપથી કરવું જેથી કરીને કોઈ જાતની તકલીફ પડે
નહીં. અને બને ત્યાં સુધી તમારે 20થી 21 ફૂટનો ગાળો ફરતા સેટે રાખી દેવો, જેથી કરીને જ્યારે તમારે પ્રોડક્શન લેવાનું થાય એ સમયની અંદર શું કે ફરતું ટ્રેક્ટર તમારે ફેરવવું હોય ને તો ફેરવી શકશો. એ વખતે પ્રોડક્શન લેવાનું થાય ને એ વખતે તમારે તકલીફ પડશે, કેમ કે એ વખતે દાડમ પણ મોટા થઈ શકશે ને ક્યાંય જઈ નહીં શકો. એટલે ફરતો જે સેટો છે ને એમાં 21 ફૂટ, જો આ લાઈન આપણે બતાવી દો, 20થી 21 ફૂટનો ગાળો મૂકી દેવાનો. આ જોઈ શકો છો તમે, અહીંયાથી લઈને આટલે સુધીનો ગાળો છે, તમે જોઈ શકો છો. અહીંયા સુધીનો આટલો ગાળો છે, આખો 20-21 ફૂટનો ગાળો છે. એટલે આટલું અંતર ખાસ મૂકી દેવાનું, જેથી કરીને તમારે પ્રોડક્શન વખતે કોઈ તકલીફ ન પડે. વધારે વાત કે આમાં કયા સમયે કયા પ્રકારના માઇક્રોન્યુટ્રન આપવા, અથવા તો વોટર સોલ્યુબલ ખાતરો કયા આપવા, આની માથે કઈ દવા છંટાવી, કટિંગ કેમ કરવું, એના વિશેની ડિટેલમાં માહિતી આપણે બીજા ભાગની અંદર વારાફરતી વારા લેશું, જેના કારણે શું છે કે વિડીયો લાંબો ન થાય અને ખેડૂત મિત્રોને પણ મજા આવે. તો ખાસ હવે એક મહત્વની વાત કહી દઉં ખેડૂત મિત્રો, કે જો તમે દાડમનું વાવેતર કરતા હોય અથવા તો કરવાનું હોય તો ખાસ ખેડૂત મિત્રો પ્રોફેનો સાયફર દવા ક્યારેય પણ દાડમના છોડ ઉપર છાંટવી નહીં. પ્રોફેનો સાયફર દવા ક્યારેય નહીં છાંટવાની, એ એક ખાસ ખેડૂત મિત્રો ધ્યાન આપવાનું, બાકી કોઈ તકલીફ પડતી નથી. અને એક બીજી વસ્તુ પણ તમને કહી દઉં, નજીક આવતો રહો, જે ખેડૂત મિત્રોને અત્યારે દાડમ થઈ ગયા છે, જો આ નીચેથી જે આ પીલા નીકળે ને એને ખાસ ખેડૂત મિત્રો કાઢી નાખો. કેમ કે આ જે પીલા હોય ને, આ જે પીલા એ દાડમનો તમામ ખોરાક લઈ લેતા હોય. એટલે દાડમની અંદર આ જાડી ડાળી ન થવા દે, બધો ખોરાક આ લઈ લે, દાડમનો ગ્રોથ ન થવા દે, એટલે નડે. જોઈ શકો છો આ જે પીલા અત્યારે નીકળ્યા છે ને, હવે એક દી પછી અમારે આમાં ચાલુ જ થશે આ પીલાનું કટિંગ કરવાનું. તો ખાસ ખેડૂત મિત્રો આટલું જ આજ દાડમ માટે. આગળ પણ આપણે વાત કરતા રહીશું, અથવા તો બીજી કોઈ પણ વાત તમારા મનમાં હોય તો મને ફોનથી ને કહી શકશો કે ભાઈ દાડમની અંદર શું કરું. મારી પાસે કદાચ માહિતી નહીં હોય તો હું બીજા કોઈ સાહેબને અથવા તો કોઈને પૂછીને તમારા સુધી પહોંચાડીશ. મારી પાસે જેટલી માહિતી હશે એ તમારા સુધી હું વિડીયોના માધ્યમથી તો પહોંચાડતો જ રહું છું. તો ખાસ ખેડૂત મિત્રો આવા જ વિડીયો મારા જોવો હોય તો મારી ચેનલ આદિત્ય એગ્રો ટ્રસ્ટને વધારે ને વધારે સબસ્ક્રાઈબ કરો. અને જે ખેડૂત મિત્રો નવા છે એ ખાસ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને વધુને વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરો, જેથી કરીને આવી સારી માહિતી ખેડૂત મિત્રો સુધી અને પહોંચે. નમસ્કાર.